પારડી કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં મુસ્લિમ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમ મેદાને ઉતરી। સમાજમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હોવાનું જણાવતા ડોક્ટર એમ કુરેશી પારડીના ઐતિહાસિક 99 એકરના તળાવમાં કનુભાઈ દેસાઈ સ્ટેડિયમ ખાતે મુસ્લિમ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની 8 ટીમોએ ભાગ લીધો હતો। પારડી મુસ્લિમ પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન પારડી હોસ્પિટલના તબીબ ડોક્ટર એમ કુરેશી દ્વારા કરવામાં આવ્યું હતું। તેઓએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી અને પીએમપીએલ ક્રિકેટ પારડીમાં પ્રથમવાર મોટા પાયે આયોજન કરતા અભિનંદન પાઠવ્યા હતા। સમાજમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ક્રિકેટ નાઇટમાં રમાડવામાં આવી રહી છે અને અંતે વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે। भाई ये नजर पप्पू भाई का स्वागत तरफ एक वन नाम है लेकिन जो गुल्ली ओरिजिनल नाम है उनके फादर का नाम है प्लीज सर दिस वे छोड़ दे फोटो लेना चाहेंगे सर हम कमेटी मेंबर भी आपके साथ थोड़ा पाछड़ आओ जो चलो फारूक गोरी का नवासा और उनके पीछे फहद आलम खान YouTube पे देखा तो उन्होंने जो 50 यहाँ पे गेस्ट आ रहे हैं तो तुझे बता दूं कि उस्मान कौन है। तो आप सबको के अंदर उनको लाना एक बहुत बड़ी बात है और इसकी वजह से आप लोगों को भी एक नया एंगल मिलेगा। उनके साथ इकोस निकल जाइए, वॉल्यूम थोड़ा कम कर दीजिए। दोनों टीम जो लाइन अप हो चुकी है की तरफ से 1000 रुपए विकेट हो नहीं बोल्ड हो तो पार्टी में फेमस की भंडारी की और जैसे की 96 अब हमारे टीम में बॉलिंग करता है। मेरे पहले दो टीमों का रॉयल पठान 11 और एक तरफ नूर 11 टीम की एंट्री होती हुई खूबसूरत एंट्री की गई है। तो नहीं टीमों के साथ एंट्री करते हमारे अंपायर અહીં પારડીમાં શ્રી કનુભાઈ દેસાઈ સ્ટેડિયમની અંદર પારડી મુસ્લિમ પ્રીમિયર લીગનું આયોજન થયું છે અને એની અંદર વલસાડ જિલ્લામાંથી 8 જેટલી ટીમો આજે ભાગ લઈ રહી છે અને આ બધી જ ટીમો ખૂબ ઉત્સાહપૂર્વક આજે અહીં હાજર છે। આજે અહીં બધી જ ટીમો રમશે અને બેસ્ટ ટીમ માટેના એવોર્ડ વિતરણનો સમારંભ આવતીકાલે છે। આ મેઇનલી નાઇટ મેચ છે અને કાલે મિડનાઇટ સુધી આ મેચનું થશે। એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શકો ઉમટી પડ્યા છે। બધા જ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું, ટીમને અભિનંદન આપું છું પાર્ટિસિપેટ કરવા માટે, આ મેચની કે અંદર ભાગ લેવા માટે અને સાથે સાથે સૌ વિજેતા થાય। આ જે બેસ્ટ ટીમ હશે તે વિજેતા થશે ઓફકોર્સ, પણ જે પણ રિઝલ્ટ હોય આઈ થિંક ક્રિકેટ ઇઝ અ ગેમ વેર ઓર એની સ્પોર્ટ્સ કોમ્પિટિશન there is one is a winner and second is a loser. The loser છે તે એને શીખવાનું છે કે ક્યાં આપણે શું ક્યાં કાચા પડ્યા કે ઓછા પડ્યા અને નેક્સ્ટ ટાઈમ એમાં ઇમ્પ્રુવમેન્ટ કરીને દે કેન બીકમ વિનર અને વિનર ટીમે એ પાઠ લેવાનો છે કે આજે આપણે વિનર છીએ, કદાચ આપણે જો આપણે આપણી જે મજબૂતાઈ પર બરકરાર નહીં રહીશું
તો કાલે આપણે લૂઝર બની જઈશું. આ લૂઝ અને ગેઇન સિવાયની વાતમાં મુખ્યત્વે તો યુનિટી છે. આ બધા ટીમો ખૂબ બધા એકબીજાના મિત્રતા, ભાઈચારો અને દોસ્તી સાથે સાથે સ્પોર્ટ્સમેન સ્પિરિટને કારણે સ્ટ્રેસ બસ્ટર છે. I congratulate all the teams and best wishes to all of them and congratulate Nagarpalika also for this beautiful stadium. ખાસ કરીને આ PMPL નું આટલા મોટા પાયા પર પાર્ટીની અંદર પ્રથમવાર આયોજન થતા હું જોઈ રહ્યો છું અને આટલી ભવ્ય આયોજન બદલ હું તમામ ઓર્ગેનાઇઝર્સની અંદરના જેટલા પણ છે એ બધાને અભિનંદન આપું છું, કારણ કે એકનું નામ લઈશ તો ઘણાને ઓછું આવશે, પરંતુ છેલ્લા 2 મહિનાથી એ લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે તે બદલ એ બધાને પણ અભિનંદન અને બધાનું અભિવાદન. વન્ડરફુલી મેનેજ શો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.